ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે મિત્રો 1 માર્ચથી લઈને 8 માર્ચનું જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એની। તો શરૂઆત કરીશું તો કે તાજેતરમાં વિશ્વ પ્રોટીન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 27 ફેબ્રુઆરીના દિવસે। ભારતની પ્રથમ પ્રકારની જે નૌકાદળ વિરોધી જહાજ મિસાઇલનું કયા સ્થળેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? તો ઓડિશા ખાતેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો મિત્રો તાજેતરમાં જે કવિ છે શ્રી અનિલ જોશી એ કયા રાજ્ય સાથે મિત્રો કયા રાજ્યના હતા? તો મિત્રો ગુજરાતના। તેમનું હાલમાં અવસાન થયું છે ક્યાં? મુંબઈમાં। અને તેમનો જન્મ ગોંડલમાં થયો હતો। અને તેમની મિત્રો મહત્ત્વપૂર્ણ કૃતિ છે સ્ટેચ્યુ। તેને 1990માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળી ગયો છે અને અત્યાર સુધી ઓછામાં ઓછું 7 થી 8 વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલી કૃતિ છે। આગળનો ક્વેશ્ચન છે કે કઈ બેંકે MSME માટે જે ઇવોલ્વ જ્ઞાન શેરિંગ સેમિનારની 9મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ? કોને શરૂ કરી? તો મિત્રો એક્સિસ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે મિત્રો આ કે જૈવ વિવિધતા ભંડોળને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ ભંડોળનું નામ શું છે? તો કાલી ફંડ। યુરોપિયન યુનિયને કયા પદાર્થને ગળી જવાથી માનવો માટે હાનિકારક જાહેર કર્યો છે? તો કેફીન। કેફીન મિત્રો ગળી જવાથી આપ જે માનવો હોય એને હાનિકારક નુકસાન થાય છે। ભારતના કયા રાજ્યએ જે ઇન્ટરનેશનલ મિત્રો ફાઇનાન્સ કોર્પોરેશને કચરાથી ઉર્જા પ્રોજેક્ટ માટે જે $40 મિલિયન જે લોન આપવાનો ઇનકાર કર્યો છે? તો મિત્રો ગુજરાતને મિત્રો આ ઇનકાર કરવામાં આવ્યો છે। અને જે આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન છે એ જે વર્લ્ડ બેંક છે ને મિત્રો એની એક મહત્ત્વપૂર્ણ શાખા છે જે વિવિધ પ્રોજેક્ટ માટે મહત્ત્વની લોનો મંજૂર કરે છે। પણ અત્યારે હાલ મિત્રો જે ગુજરાત છે મિત્રો ગુજરાતને લોન આપવા માટે તેમને ઇનકાર કર્યો છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ કરંટ અફેર છે, 100% તમને લાભદાયી રહેશે। તો મિત્રો તુહિનકાંતા પાંડે કેટલામાં સેબી અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે? તો 11માં તેઓ સેબી અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। જેઓ મિત્રો સેબીના જે 10મા અધ્યક્ષ હતા મહિલા, જે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ માધવી પુરી બુચ તેનું સ્થાન લેવાના છે। અને જે આ તુહિન પાંડે છે મિત્રો પહેલાં તે રહ્યા ને એ મિત્રો નાણાં સચિવનું પદ ધરાવતા હતા। હવે તેઓ સેબીના અધ્યક્ષ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। આગળનો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે કે ટકાઉ ઉર્જા ઉકેલો પર ભારત સાથે સહયોગ વધારવા માટે કયા દેશે ગ્રીન ટ્રાન્ઝિશન એરલાઇન્સ ઇન્ડિયાની શરૂઆત કરી છે? તો ડેનમાર્ક દ્વારા। જે પણ વિદ્યાર્થી મિત્રો જે કોર્ટની તૈયારી કરતા હોય, બેલીફની કરતા હોય કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની કરતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ છે કે 7 દિવસમાં પહેલા રવિવાર સુધીમાં તમારી માટે લાસ્ટ 6 મહિનાનું, કેટલા મહિનાનું? 6 મહિનાનું જે રમતગમતનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે મિત્રો એ હું તમારી સમક્ષ લઈને આવવાનો છું। એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું 100% ગેરંટી લઉં છું કે જો એ એક્ઝામમાં બેલીફમાં રમતગમતનું કરંટ અફેર પૂછાશે તો આપણા જે ક્વેશ્ચનનો હશે એની બહારનો પ્રશ્ન નહીં આવે, 100% ગેરંટી સાથે કહું। અને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો થઈ જાજો, જેથી કરીને તમને બધા જ વિડીયોની PDF મળી રહે। ઓકે, તો આગળ વાત કરીશું કે કેન્દ્રીય વાણિજ્ય અને જે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે
તાજેતરમાં ઇન્ડિયા કોલિંગ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો મુંબઈમાં કર્યું હતું. તાજેતરમાં કયા રાજ્યએ બધી જ શાળાઓમાં પંજાબી શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે? તો પંજાબ દ્વારા તેમની બધી જ શાળાઓમાં પંજાબી શિક્ષણ લેવું મિત્રો ફરજિયાત છે. તાજેતરમાં ISSF જે શોટગન વર્લ્ડ કપ છે એ ક્યાં યોજાવાનો છે? તો જે સાયપ્રસ છે મિત્રો ત્યાં યોજાવાનો છે. તાજેતરમાં જે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 માર્ચના દિવસે આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જીમ હેકમેનનું તાજેતરમાં અવસાન થયું છે તે કોણ હતા? તો એક અભિનેતા હતા, એટલે કે એક્ટર હતા જે હોલિવૂડ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કયા એરપોર્ટ પર ઉડાન કાફેનું ઉદ્ઘાટન કર્યું છે? તો ચેન્નઈ એરપોર્ટ પર. તાજેતરમાં કયા રાજ્યમાં નિયોકુમ યલો ઉત્સવ ઉજવવામાં આવ્યો? તો અરુણાચલ પ્રદેશમાં. હેલ્થકેર ઇનોવેશન પર 9મું રાષ્ટ્રીય સમિટ ક્યાં યોજાશે? તો ઓડિશામાં યોજાવાનું છે મિત્રો. આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના ડેપ્યુટી CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર રાબાબુ દંપતીની નિમણૂક કરવામાં આવી છે. સ્કુબા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સિંધુદુર્ગમાં કયા નિષ્ક્રિય જે નૌકાદળનું મિત્રો યુદ્ધ જહાજ છે એને ડૂબાડવામાં આવ્યું છે? તો INS ગુલદાર મિત્રો તેને ડૂબાડવામાં આવ્યું છે, જેથી કરીને સ્કુબા પર્યટનને પ્રોત્સાહન મળે અને આ સ્કુબા માટે મિત્રો પર્યટનો આ જે સિંધુદુર્ગ છે મિત્રો એ તરફ આકર્ષણ થાય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આવનારી એક્ઝામમાં 100% આ ક્વેશ્ચન પૂછાય. દર વર્ષે વિશ્વ NGO દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? 29 ફેબ્રુઆરીના દિવસે. 10મો ખેલો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ક્યાં સમાપન થયો? તો નવી દિલ્હી ખાતે મિત્રો તેનું સમાપન થયું હતું. તાજેતરમાં રાષ્ટ્રીય બાગાયતી મેળો ક્યાં યોજાશે? તો કર્ણાટકનું જે બેંગલુરુ છે મિત્રો ત્યાં રાષ્ટ્રીય બાગાયતી મેળાનું મિત્રો આયોજન થવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આપણે મિત્રો આ માર્ચ મહિનાના એન્ડિંગ સુધી મિત્રો 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તમારી બધાની સહાયતાથી. અને મિત્રો આ જે કરંટ અફેરની પહેલ શરૂ કર્યા આપણને મિત્રો 5 મહિના ઉપર થયું છે, એટલે 5.5 મહિના થયા છે અને અત્યાર સુધી કોઈ પણ એવી એક્ઝામ નહીં ગઈ કે જેમાં આપણું કરંટ અફેર ના પૂછાણું હોય. તો તમારા બધાનો સાથ સહકાર મળશે તો હું તમારી માટે તમે જે બાબતે કહેશો એ બાબતે તમારી અને મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશ. GPSCની મિત્રો જે કોમન પ્રિલિમ્સ હતી 23 ફેબ્રુઆરીના દિવસે મિત્રો 23 ફેબ્રુઆરી 2025ના રોજ એક્ઝામ હતી. 100 માર્કનું પેપર હતું. તેમાં મિત્રો 10 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું. એમાંથી આપણી યુટ્યુબ ચેનલમાંથી 9 માર્કનું કરંટ અફેર બેઠું પૂછાણું હતું. અને જે બી વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે સાહેબ પ્રૂફ આપો તો આપણી યુટ્યુબમાં કમ્યુનિટીમાં ફોટા મેં અપલોડ કરેલા છે વિથ પ્રૂફ. ઓકે, હવામાં વાતો કરતા નથી. જે બી વિદ્યાર્થીઓ મિત્રોને કરંટ અફેરનું કન્ટેન્ટ સારું લાગે તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે, અને બેલીફ માટે આપણે રમતગમતનું સ્પેશિયલ મિત્રો લાસ્ટ 6 મહિનાનું કરંટ અફેર લાસ્ટ 7 દિવસમાં એટલે પહેલા રવિવાર સુધીમાં તમારી માટે હું બનાવીને યુટ્યુબમાં મૂકી દઈશ. અને PDF જોઈતી હોય તો તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી જાય જ્યારે હું અપલોડ કરું ને ત્યારે, એની પહેલાં નહીં હો મિત્રો. તાજેતરમાં દર વર્ષે શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 1 માર્ચના દિવસે ઉજવવામાં આવે. આ ઉપરાંત 1 માર્ચ એટલે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ. તાજેતરમાં આર્મી પ્રથમ યુદ્ધના ભારતીય સૈનિકોએ શ્રદ્ધાંજલિ ક્યાં આપી? તો મિત્રો ફ્રાન્સમાં શ્રદ્ધાંજલિ આપી. તાજેતરમાં જે મામનૂરમાં
રાજ્યના બીજા એરપોર્ટને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો તેલંગાણામાં મિત્રો આ જે મામનૂર છે ત્યાં તેલંગાણાનું બીજું જે એરપોર્ટ છે એ માટે મંજૂરી આપવામાં આવેલી છે. તાજેતરમાં કઈ અવકાશ જે એજન્સી છે જે એસપી હેરે એક્સ ટેલિસ્કોપ મિત્રો લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે? તો નાસા દ્વારા મહત્વપૂર્ણ જે ટેલિસ્કોપ છે મિત્રો એને લોન્ચ કરવાનું છે. આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઓકે, ફેબ્રુઆરી 2025માં ભારતીય વાયુસેના દ્વારા ત્રિસેવા ને વધારવા માટે આયોજિત કવાયતનું નામ શું છે? તો ડેઝર્ટ હર્ટ. તાજેતરમાં કઈ બેંકે S&P ગ્લોબલ સસ્ટેનેબિલિટી રેન્ક 2025માં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો યસ બેંક દ્વારા મિત્રો પ્રથમ સ્થાન મેળવવામાં આવ્યું છે. તાજેતરમાં મિત્રો કોની આત્મકથા દિયા સલાનું મિત્રો વિમોચન કરવામાં આવ્યું છે? તો જે કૈલાસ સત્યાર્થી છે મિત્રો એમની આ મહત્વપૂર્ણ આત્મકથા છે જેનું વિમોચન કરવામાં આવ્યું છે અને તે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સિંહોના સંરક્ષણ માટે 1900 કરોડ પ્રોજેક્ટ લાયન સિંહ @ 2047 શરૂ કર્યું છે? તો ગુજરાત દ્વારા. તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં ભારતનો જીએસટી સંગ્રહ કેટલા ટકા વધીને 1.84 લાખ કરોડ થયો છે? તો મિત્રો 9.1%નો વધારો થયો છે. તાજેતરમાં જે માઉન્ટ ફેન્ટલ જ્વાળામુખી ક્યાંથી મોટા પ્રમાણમાં મિથેન ઉત્સર્જિત થયો છે? તો ઇથોપિયામાંથી. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોણે છત્તીસગઢ ઓપન ટાઇટલ જીત્યું છે મિત્રો? તો જે શૌર્ય ભટ્ટાચાર્ય છે મિત્રો એના દ્વારા જે આ છત્તીસગઢ ઓપન ટાઇટલ છે ને એ જીતી લેવામાં આવ્યું છે. તાજેતરમાં વિશ્વ વન્ય જીવન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 3 માર્ચના દિવસે વિશ્વ વન્ય જીવન દિવસ ઉજવવામાં આવે છે. 1 માર્ચ એટલે મિત્રો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ અથવા શૂન્ય ભેદભાવ દિવસ. ઓકે, અને આગળ વાત કરીશું કે ભારતના નવીનતમ હાઇડ્રોકાર્બન સંશોધન ટેન્ડર કયા રાજ્યમાં છે? તો તમિલનાડુમાં. ભારત કયા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક રાખે છે? તો 2070 સુધીમાં. પ્રોજેક્ટ ફાર્મ વાઇબ્સ પહેલ કઈ કંપનીએ વિકસાવી છે? તો માઇક્રોસોફ્ટ દ્વારા મહત્વપૂર્ણ પહેલ વિકસાવવામાં આવી છે. આગળનો ક્વેશ્ચન છે કે કયા રાજ્યમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ પર ભારે વિરોધ થઈ રહ્યો છે? તો આંધ્રપ્રદેશમાં મિત્રો જ્યાં ઇથેનોલ બ્લેન્ડેડ જે પેટ્રોલ છે મિત્રો એ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે એના લીધે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે એટલે આંધ્રપ્રદેશ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા ધાર્મિક ઉત્સવ સાથે હેરથનો તહેવાર ઉજવવામાં આવ્યો? તો મિત્રો કાશ્મીરમાં આ મહત્વપૂર્ણ ઉત્સવ છે મિત્રો એની ઉજવણી કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે રાજ્યના લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે રીલ સ્પર્ધા શરૂ કરી છે? તો મધ્યપ્રદેશ દ્વારા મિત્રો જે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે રીલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું અથવા શરૂઆત કરી છે. તાજેતરમાં કેન્સરથી પ્રભાવિત દેશોમાં કયા દેશમાં કેન્સરથી મૃત્યુદર સૌથી વધુ છે? તો ભારતમાં સૌથી વધુ કેન્સરના લીધે મૃત્યુ પામે છે. આ ઉપરાંત સૌથી વધુ કેન્સરના કેસો વિશ્વમાં ભારત, એમાંય ગુજરાત, અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર ફાંકી ખાવાના લીધે મિત્રો થાય છે એટલે એક આ દુઃખદ બાબત છે. આગળનો ક્વેશ્ચન છે કે ઓલિવ રીડલી કાચબાના અભ્યાસ માટે કઈ સંસ્થાએ દક્ષિણ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો જે IISc બેંગલુરુ છે એની સાથે ભાગીદારી કરી છે. પ્રાચીન ટી હોર્સ રોડ કયા પ્રદેશમાંથી
થઈને ચીનને ભારતને જોડશે. તો તિબેટ, ચીન, તિબેટ અને ભારત એ રીતે મિત્રો ભારતને જોડવાનો છે. મહેસૂલ સચિવ તરીકે વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો હોય? તો જે અજય શેઠ છે મિત્રો એને મહેસૂલ સચિવનો મહત્વપૂર્ણ જે આ હવાલો છે મિત્રો એ સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આપણા જે આઈસીસીના ચેરમેન છે જય શાહ એમને મિત્રો એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં મેચમાં કયા પ્રદેશે તેનું ત્રીજું રણજી ટાઇટલ જીતી લીધું છે? તો વિદર્ભે. કોને હરાઈને મિત્રો? તો જે કેરળ છે, કેરળને હરાઈને આ મહત્વપૂર્ણ ટાઇટલ જીતી લેવામાં આવ્યું છે. આ ક્વેશ્ચન મિત્રો રમતગમતનો છે તો બેલીફ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. અત્યારે હાલ જે ચેમ્પિયન ટ્રોફી છે મિત્રો, તો ચેમ્પિયન ટ્રોફીમાં કેટલા બધા ખેલાડીઓ નિવૃત્તિ લે છે એટલે તમારે યાદ રાખવા જરૂરી છે. આયોજન ક્યાં થયું હતું, કેટલામી આવૃત્તિ છે, કોણ જીત્યું, રનર્સઅપ કોણ છે, કોણે સૌથી વધુ રન કર્યા અને કોણે સૌથી વધુ વિકેટો લીધી. આ બધી જ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ જે ફાઇનલ છે એટલે 100% ભારત જીતી જશે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતના નાણાકીય વિકાસ મહિલાઓની ભૂમિકાઓ ઉપરનો જે અહેવાલ છે એ કઈ સંસ્થાએ રજૂ કર્યો હતો? તો નીતિ આયોગ દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સેન્ટિયાગોમાં ચિલી ઓપન 2025 મેન્સ ડબલ ટાઇટલ ભારતમાં કોણે જીત્યું છે? તો જે ઋત્વિક બોલીફલ્લી છે મિત્રો એના દ્વારા આ ટાઇટલ જીતી લેવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન છે કે હિમાશિલ્ડ 2024 ગ્રાન્ડ ચેલેન્જ ક્યાં સમાપ્ત થયો છે? તો તિરુવનંતપુરમમાં સમાપ્ત થયો છે. તાજેતરમાં કયા રાજ્યમાં ખેડૂતોને 5 રૂપિયામાં કાયમી વીજળી જોડાણ આપવામાં આવશે? તો મધ્યપ્રદેશમાં મિત્રો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં 5 રૂપિયામાં કાયમી વીજળી જોડાણ ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે. તાજેતરમાં કયા દેશે યુક્રેન માટે $2 બિલિયન અમેરિકન ડોલરના મિસાઇલનો સોદાની જાહેરાત કરી છે? તો બ્રિટન મિત્રો જે આ યુક્રેન છે એની સાથે $2 બિલિયન મિસાઇલો ખરીદવાની છે. આગળનો ક્વેશ્ચન છે કે 2025માં પેમેન્ટ સિક્યુરિટી સમિટ અને આ એવોર્ડ છે મિત્રો ભારતમાં ક્યાં યોજાવાનો છે? તો મુંબઈમાં યોજાવાનો છે. તાજેતરમાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ગુરુગ્રામ એટલે મિત્રો હરિયાણાનું જે આ ગુરુગ્રામ છે ત્યાં ભારતનું પ્રથમ જે વિશ્વ શાંતિ કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં 2025માં બેંગલુરુ ઓપન એટીપી ટેનિસ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો જે બ્રાન્ડન હોલ્ટ છે મિત્રો એના દ્વારા આ ટાઇટલ જીતી લેવામાં આવ્યું છે. તાજેતરમાં 300 વનડે મેચ રમનાર 7મો ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો વિરાટ કોહલી. મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમાંકે રહ્યું છે? તો પ્રથમ ક્રમાંકે રહ્યું છે. અને મિત્રો સૌથી વધુ મેંગ્રુવ જંગલો છે પશ્ચિમ બંગાળમાં અને બીજા નંબરે છે ગુજરાતમાં. ઓકે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 5 માર્ચના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં કયા શહેરમાં બનેલા ગુજરાતના સૌથી મોટો અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો સુરતમાં મિત્રો ગુજરાતનો સૌથી મોટો જે અંડરપાસ છે એનું લોકાર્પણ હાલમાં જે CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે. સૌરજાળા કર્નલની પહેલી છબી કયા મિશન દ્વારા લેવામાં આવી હતી મિત્રો? તો જે આદિત્ય L1 મિશન છે એના હેઠળ આ છબી લેવામાં આવી છે. અને જે આદિત્ય L1 મિશન છે એ સૂર્યના અભ્યાસ કરવા માટે આ મહત્વપૂર્ણ મિશન રહ્યું ને એ 2023માં મિત્રો જૂનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં કયા દેશ પર મિત્રો ફિફા દ્વારા 2026નો જે વર્લ્ડ કપ છે એમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો પાકિસ્તાન, રશિયા અને જે કોંગો છે આ ત્રણેય દેશ ઉપર મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કઈ કંપનીએ હાઇડ્રોજન સંચાલિત હેવી ડ્યુટી ટ્રકનું પ્રથમ પરીક્ષણ કર્યું છે? તો ટાટા મોટર્સ દ્વારા. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025 ક્યાં યોજાવાની છે? તો મિત્રો બાર્સિલોનામાં યોજાવાની છે. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે તેજસ માટે ILSSને સફળ ઉચ્ચતમ પરીક્ષણ કયા સંગઠન ઉપર હાથ ધરવામાં આવ્યું છે? તો મિત્રો જે DRDO છે એના દ્વારા મિત્રો આ મહત્વપૂર્ણ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. અને વર્ષ 2025માં DRDOનો 67મો સ્થાપના દિવસ હતો. તેની સ્થાપના 2 જાન્યુઆરી 1958ના રોજ થઈ હતી અને તેના હાલના અધ્યક્ષ કોણ છે? સમીર વી કામત. તો મહત્વપૂર્ણ છે તમારી માટે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે સરકારી માર્કેટ પ્લેસના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જે અજય ભાદુ છે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવી છે. 2025માં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ ક્યાં યોજાશે? તો ઇટાલીમાં મિત્રો યોજાવાની છે. તાજેતરમાં કોને આતિથ્ય માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? તો ડૉક્ટર સુરબોના બોઝે મિત્રો એમને આ મહત્વપૂર્ણ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં મિત્રો જે લેવિસન દ્વારા ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો જે આ પંજાબી સિંગર છે દિલજીત દોસાઝ એને મિત્રો ગ્લોબલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભારતે પાણી સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો નેપાળ સાથે કરાર કર્યા છે. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 4 માર્ચના દિવસે ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં એક પ્રાણી બચાવ સંરક્ષણ કેન્દ્ર જે વનતારાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો નરેન્દ્ર મોદી દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એમનો આખો પરિવાર હતો મિત્રો એ હાજર હતો. તાજેતરમાં કયા શહેરનો મિત્રો જે ઋષિકોંડા બીચ છે મિત્રો એનો જે બ્લુ ફ્લેગનો દરજ્જો છે મિત્રો અસ્થાયી રૂપે પાછી ખેંચી લેવામાં આવ્યો છે? તો જે આ વિશાખાપટ્ટનમ છે ત્યાં જે આ ઋષિકોંડા બીચ આવેલો હોય તેનો જે આ બ્લુ ફ્લેગનો દરજ્જો છે ને એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એક મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે? તો ઉત્તરાખંડ દ્વારા આ મહત્વપૂર્ણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં મિત્રો પ્રથમ સર્વેક્ષણ માટે કેટલી નદી ડોલ્ફિન નોંધાઈ છે? તો 6327 ડોલ્ફિનો નોંધાઈ છે. અને ભારતમાં પ્રથમ વખત આ જે નદીમાં જે ડોલ્ફિન છે મિત્રો એની ગણતરી કરવામાં આવી હતી. અને કેટલી નદીમાં? તો મિત્રો 28 નદીમાં આ મહત્વપૂર્ણ જે ડોલ્ફિન છે મિત્રો એની ગણતરી કરવામાં આવી છે, જેમાં યુપી પ્રથમ ક્રમાંકે રહ્યું છે. એટલે સૌથી વધુ ડોલ્ફિનો રહીને એ યુપીમાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામ માટે કે બ્લુ કોસ્ટ મિશન 1 ચંદ્ર ઉપર ઉતરણ માટે કઈ સંસ્થા જવાબદાર હતી? તો જે ફાયરફ્લાય એરોસ્પેસ છે મિત્રો આ સંસ્થા અમેરિકાની છે, જે ચંદ્ર ઉપર તેને પોતાનું જે મિશન હતું બ્લુ કોસ્ટ મિશન 1 તેને ચંદ્ર ઉપર સફળતાપૂર્વક મિત્રો ઉતરણ કર્યું છે. અને આ ખાનગી મિશનમાં બીજા નંબરનું મિશન છે. જમ્પિંગ કરોળિયાની નવી પ્રજાતિની શોધ સાથે કયો દેશ સંકળાયેલો હોય? તો શ્રીલંકા દેશ સંકળાયેલો છે. કયા દેશે સત્તાવાર રીતે અંગ્રેજીને તેની રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેરાત કરી છે? તો અમેરિકા દ્વારા. તાજેતરમાં જે પદ્માકર શિવાલકરનું અવસાન થયું મિત્રો તે કોણ હતા? તો એક મહાન ભારતીય ક્રિકેટર હતા જેઓ સ્પિન બોલિંગ નાખતા હતા, જેઓ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નથી. બધી જ મેચો પોતે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા છે. ઓકે. તાજેતરમાં
આઈઆરસીટીસી સાથે કઈ કંપનીએ નવરત્ન દરજ્જો મિત્રો મળ્યો છે? તો જે આઈઆરએફસી છે મિત્રો એને નવરત્નનો દરજ્જો હાલમાં આપવામાં આવ્યો છે. તાજેતરમાં યામાડો ઓશી કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો ઉરુગ્વેના. તાજેતરમાં રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 6 માર્ચના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં આરબીઆઈ દ્વારા કોને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અજીત રત્નાકર જોશીને આરબીઆઈના જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એડવાન્સ સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો કેરળ દ્વારા આ જે સેન્ટર છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કેન્દ્રએ ગોવિંદ ઘાટીથી હેમકુંડ અને સાહેબજી રોપવે પ્રોજેક્ટની મંજૂરી આપી છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો ઉત્તરાખંડમાં આવેલું છે. તાજેતરમાં વિવિધતાના અમૃત મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ મહત્ત્વપૂર્ણ જે ઉત્સવ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ઉત્સવ છે એ જે દક્ષિણ ભારતના રાજ્યો છે એના દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ક્યાં યોજાશે? તો નવી દિલ્હીમાં યોજાવાનું છે. બીજી આવૃત્તિ છે અને પહેલી આવૃત્તિ 2023માં હતી, જેનું આયોજન પણ નવી દિલ્હીમાં થયું હતું. તાજેતરમાં કયા દેશના ખેલાડી સ્ટીવન સ્મિથે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે જેમને વન ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તાજેતરમાં કયા દેશે વર્ષ 2025માં તેના લશ્કરી ખર્ચમાં 7.2% વધારો કર્યો છે? તો ચીન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નદી આયોગની જે 86મી બેઠક રહીને એ કોલકાતામાં યોજાઈ હતી? તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિત્રો. અને આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં જે શરદ કમલ દ્વારા નિવૃત્તિ જાહેર કરવામાં આવી તે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો તેઓ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.